પૃથ્વી તણા પાટલે માથા ઘણા લીલા ધૈરા, ધન્ય રાજપૂત નાડોદાએ મોતને મંગળ કર્યા. કંઈક આપ્યા સંતો ખલકને, કંઈક સતીઓને શુરા થયા, ધર્મે થયા કંઈક પાળ્યા, ને કર્મે ઇતિહાસને ગજવી રહ્યા. કહેવી હકીકત આજ મારે, કોણ ક્યાં પોઢી રહ્યા, પૃથ્વી તણા પાટલે માથા ઘણા લીલા ધૈરા. ખોડુબા બારોટ લિખિત નાડોદા યશોગાથાના આ શબ્દો છે. નાડોદા રાજપૂત કે જેના કુળમાં પોતાની કૂખ વાઢનાર વાઢેલ કુળના જનેતા સતી સોનબાઈ, અપરૂપ વાઢેલ અને એમના દીકરી તેજીબાઈ, લોટેશ્વર મહાદેવના જીર્ણોદ્વારમાં પોતાનું યોગદાન આપનાર કરમશી રથવે, તો વળી કુવારદની સીમમાં મોર માટે બલિદાન આપનાર વીરો, તો સાથે સાથે આ કુળના સંત એવા સંત અખૈયાજી કે જેના પરચાઓ ઘણા બધા છે. આ કુળમાં તો આવા અનેક સંતો મહંતો અને વીર પુરુષો થઈ ગયા છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આ જ કુળના એક સંત અખૈયાજીનો એક પ્રસંગ સાંભળવાના છીએ. હાટ હાટ હીરા નહીં, કંચન ના હોય પહાડ, રતન ખાણ ક્યાંક એમ ભક્ત વિરલ અવતાર. પાટડી પંથકમાં અખૈયાજીને સત્સંગ અને ભજનના વાચક મળવાથી ગામો ગામ જતા એમના ભજનમાં પણ ઉપદેશ રહેતો કે આપણે જ્યાં નજર કરીએ ત્યાંથી ગુણ ગોતવા, અન્યોના ગુણ આપણું આખું સુધારી નાખે. અખ્ય ભગત, વાહ રે વાહ તમારી ભક્તિ ને ઘણા ભલકારા તમારી શ્રદ્ધાને. કાલે તો તમે જગત અને જગતના નાથને ઝુકાવી દીધા હો. કુદરત અને કુદરતના નાથે પણ તમારી ભક્તિને લાખ લાખ નમન કર્યા હશે. તમે તો હદ વાળી દીધી હો. નહીતર આવું બને ખરું? હાથ હાથ થરા વાદળાની જામેલી કઈઠ અને લાખો કિરણ વાળા દાદા હુરજ નારાયણના ચળકતા તેજને મોળા પાડે એવી સબરકામાં અજવાળા પાથરતી વીજળી અને વાહો વાહ અરુડાટી ભર્યો ગાજતો મેઘ અને વાદળમાંથી હાંબેલા ધારે પડતા પાણી વચ્ચે હજારો કડબના પૂળાને માત્ર એક પછેડીની આડશની હેઠે કોરા ધાકોર રાખી દીધા. વાહ રે વાહ પૃથ્વીપતિ, પૃથ્વીનાથ પરમેશ્વર, એને પણ ભક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસ થકી બાંધી લેનારા ભગત, વાહ હજારો પ્રણામ તમારી ભક્તિને અને લાખું પ્રણામ ને લાખું નમસ્કાર તમારી શ્રદ્ધાને અને કરોડ કરોડ નમસ્કાર અલખ ધણી ભગવાન ભોળાનાથને કે જેણે તમારી અંતરની આરદાને સાંભળી તમારા વિશ્વાસને ખરો ઠેરવી દીધો. ભલભલાના કાળજા થઈર નોરે અને ગર્ભવતીના ગર્ભ ઢળી પડે, કઠણ કાળમીઢ કાળજાના માનવના કાળજા કમકમી જાય એવા અડેડાટ મેઘો મંડાણો, મોટ મોટી ઇમારતો કે માંડ મેંઢીના ઉમરા ઓસરી વેતા પાણીથી હચમચી ગયા. તોય બાબા ભૂતનાથના ધૂણાને કે ભૂતનાથના આશ્રમની ગાયની નિરણ ભીની પણ ન થઈ. બાપ અખૈયે વડિયાર ધરા માથેના મુજપર ગામની વાતું તે આખાએ બ્રહ્માંડમાં પહોંચતી કરી દીધી અને તારા ભેળે ભગવાન ભોળો ભૂતનાથ હાજરા અજુલ છે એની વાતું આખાએ અલખમાં અખેત રાખી. મુજપુર ગામના પાદરમાં આવેલા લોટેસરના માર્ગ માથે ભૂતનાથના ધૂણાની એક બાજુએ ઓસરીના ખૂણામાં સ્થિર ચિત્તે અને શાંત ભાવે માળા ફેરવતા નાડોદા રાજપૂતનાથના સંત શિરોમણી અને વાઢેલ કુળના કુળ અજવાળા કરનાર, તોળા લુગડે અને વગર ભેખે ભક્તિ કરનાર બાબા ભૂતનાથના ચેલા અખૈયાજીને વાઢેલ કુળની મોવડી વાંજી બાપા પોતે પોતાની રીતે અખઈ ભગતને અને એમની ભક્તિને ભલકાર લઈ રહ્યા હતા. એમનું બોલવું પૂરું થતા અખે ભગતે ગૌમુખીની અંદર રહેલા જમણા હાથે માળાનો મેર થંભાવી અને ગૌમુખીને બે આંખે અડકાવી કપાળ વચ્ચે ગૌમુખીને માળા સહિતનો હાથ ગોઠવી નમન કરી અને બોલ્યા, બાપા આમાં મારી કઈ વશે કાંઈ કહેવાય? આશ્રમ ભોળાનાથ ભૂતનાથનો અને આશ્રમની ગાયું પણ ભોળાનાથ ભૂતનાથની અને એ ગાયું માટે આવેલા નિરણ પૂળા પણ દાદા ભૂતનાથના. એમાં આપણું શું કહેવાય? જે કાંઈ છે એ ધણી ભોળાનાથનું, એનું છે તો એ જ હાચવે ને. એમાં મારી કે મારી શ્રદ્ધાની, મારી ભક્તિની મોટપ ક્યાં આવે? હું તો એક વાત કહી શકું કે દાદા બધુંય તારું ને હુંય તારો. જે તારું એની તારે સંભાળ લેવી પડે, તારે જે તારું છે એને હાચવીને તારવું પડે. અને એક વાત તો ચોખ્ખી ચણક જેવી જ છે ને હે કાના બાપા, જે ચીજ વસ્તુને આપણે આપણી કહીએ એને હાચવવાની જવાબદારી આપણી થઈ જાય. મારા ખભે રહેલી જોડી હું મારી કહું તો એને મારે જ હાચવવી પડે. તમારા હાથમાં રહેલો ગેડિયો જો તમે તમારો કયો તો એને તમારે જ હાચવવો પડે. એમ જો આપણે કહીએ કે અલખ ધણી દાદો ભૂતનાથ મારો તો આપણે એની જાળવણી કરવી પડે. ટાણે વખતે એની સેવા ચાકરી ધૂપ દીપ અને નિવેદ પાણી ધરાવવાની ચિંતા રાખવી પડે. અને એટલે જ હું કાયમ કહેતો હોઉં કે ભલા બનો, ભગવાનના બનો, ભગવાનના બનવા માટેની સમજણ કેળવો. પછી એક વખત આપણે એના થઈ ગયા તો ડગલે ને પગલે એક એક તાણે અને અવસરે એને જ આપણી દેખભાળ કે સાર સંભાળ રાખવી પડશે. આપણે તો ઠાલા મફતના ઉજાગરા અને ઉપાધિ દોરવાની ને. જેમ આખું જગત એનું એમ એ જગતના જીવ આપણે એના જ.
હું તો એટલી ગણતરી માંડીને બેઠોસ, એને એના વિશ્વાસે વાણ તેરે જાઈશ. મેં દાદા ભૂતનાથનો ભરૂહો રાખ્યો, એના નામનો વિશ્વાસ અને ધરપત રાખી, હાથમાં એના નામની માળા અને ચિત્તની ચિંતા કોરાણે મૂકી, એના જ નામના જાપ જપવા મંડી અને મીડો પડી. અને એણે એના નામની લાજ રાખી. આ બધું એનું, કોરું રે તોય એનું, ને બગડે કે પલ્લે તોય એનું. મારે ક્યાં કુટુંબ મેળાવાળો કરવોસ, મારે ક્યાં મારા બૈરું કે છૈયા છોકરાનો નિભાવ કરવોસ. હું તો દાદા ભૂતનાથનો ધૂણો ચેતનવંતો રાખું અને ધૂણાના આશરે આવેલ અભ્યાગત અતિથિ સાધુ સંત કે એ કોઈને ભૂખ્યા દુખ્યાની અભ્યાગત કરવાની મથામણ કરી રહ્યોસ. હા બાપલા હા, કાના બાપાએ અખય ભગતને વાતને વિહામો દેતા જવાબ પાડ્યો. અખે ભગત, તમારા એકે એક શબ્દ હોળવલા હોના જેવા હાચા, પણ ભગત ખરાની ખરે ટાણે ખબીર્યું પડે. વાત કરનારને વાત કરતા વાર તો નથી લાગતી, છતાં પણ અવકે ટાણે છાતી થીર રેવી ઈ દોયલુસ. કોઈ સારા નખેતરમાં જન્મેલા વિરલાનું જ ભગવાન ભરોહે જીવવાનું કામ છે. બાકી જગતમાં જીવે છે બધાય જાણે છે કે ભગવાન છે, પણ ભગવાન ઉપર ભરોહો કેટલા ને. અમથા અમથા ઠાલા મફતના ભગવાનની વાતો કરનારા મલકમાં કાંઈ ઓછા પડ્યાસ, પણ ટાણું આવે તો હું જ હોશિયાર, હું કરું એમ જ થાય એવા બણગા ફૂંકનારા પૃથ્વીના પાટલે ઓછા થોડાસ. આ તો હળાહળ કળિયુગનું ટાણું કહેવાય. હાચાને હાચો કેનાર કે ખોટાને હોય ઝાટકીને ખોટો કેનાર કોઈ રહ્યું હોય એવું ભારવામાં ક્યાંય આવેસ ખરું? તે માણસનો ભરોહો ક્યાંથી કરવો ઈ જ દેખાતું નથી, તો ભગવાનના ભરોહે આવા હમા વખતમાં કેમ કરીને જીવાય? બાપલા, તમારી બધી વાત ખરી ઠેરવાય એવીશ, પણ મને તો ભૂતનાથનો પૂરો ભરોહો છે. ઈ દાદાના માથે વાણ વેતું મૂકનારનો વાણ આજ લેગી બુડ્યું નથી કે બુડવાનું નથી. બસ ખરા અંતરમાં ભરોહો હોવો જોવે. હા હો, ઈ વાત તો હોળે આના હાચી. અને આ જ રીતે સૌએ ભાળ્યો એવો આજ દેખ્યો ભરુહાનો જ પરસોત ને. લ્યો ભગત, તમે બેહો, હું જરા ખેતરોમાં જઈ આવું અને નજરું કરતો આવું કે મુજપુરની સીમમાં વરહાદ કેવો થયો. કાના બાપા એ અખયા ભગતની રજા લેતા ઉઠતા ઉઠતા કીધું. અખય ભગતને રામ રામ કરી અને કાના બાપાએ સીમ તરફ જવા પગલાં ઉપાડ્યા. દાદા ભૂતનાથના આશ્રમની ગાયું માટે અડખે પડખેના ગામડેથી લગભગ 6-7 હજાર પૂળા કડબ આવી હતી. આજુબાજુના ગામો એથી આવેલ ઝારની કડબો પૂળાવો આશ્રમના ફળિયામાં ઉઘાડા પડ્યા હતા. એની ગંજી માંડી અને ગોઠવણ કરવાનું કંઈ એકલા હાથનું કામ નહોતું. વખતે સમયે અખયે ભગતે આવેલી કડબની ગંજી માંડવા મુંજપુરના જુવાનિયાઓને ટકોર કરેલી, પણ એમ ખાલી ટકોર કરે અને કામ કરે એવા મુંજપુરના જુવાનિયા ક્યાંથી હતા? સૌ હોકારા ભણે પણ ભેળા થઈને કોઈ આવે નહીં. એમાં ને એમાં જેઠ મહિનો ઉતરી ગયો અને ભીમ 11 પણ આવીને ગઈ, પણ આશ્રમના ફળિયામાં પડેલા નિરણ પૂળા ઠેરના ઠેર ઉઘાડા જ પડી રહ્યા. દેખીતા વાતુમાં અને દેખાવમાં અખે ભગતને બહુ આદર આપતા અને બધા આદર આપતા, પણ કામના ટાણે સૌ છેટા રહેતા. કંઈક ભૂતનાથ દાદાના અખાડા ઉપર હૃદયનો ભાવ ઓછો અને કાંઈક આળહ. એમાં દિવસો વીતતા ગયા અને ધરતીનો ધણી મેહુલો આભા મંડળમાં સવારી સહિત આવી ગયો અને પોતાની આવવાની જાહેરાત કરતો હાકલા પડકારા કરતો હરૂડવા માંડ્યો. આભા મંડળમાં જાણે કે બે શક્તિશાળી રાજાઓના સૈન્યો એકબીજાની સામે આથડવા અને આટકવાની તૈયારી કરતા હાકલા પડકારા કરતા હોય એવા નાદ સમિત સાંજથી જ ગગડાટી કરી રહ્યા હતા. એમના હાથના બરછી બરછા ભાલા અને તલવારોના ચમકારા થતા હોય એવા વીજળીના સળાવા થવા લાગ્યા. નૈઋત્ય ખૂણાના વાયુ ઝપાટાભેર ફૂંકાવા લાગ્યા અને ધરતીનો ધણી મેહુલ્યો હમણાં ધરતીની તરસ छिपाવવા આવી પહોંચશે એવું દ્રશ્ય કુદરતના ખોળે ને સીમ વગડે ચિતરાવા માંડ્યું. ગામ લોકો પોતપોતાના ઘરના નળિયા નેવા ઠીક તો છે ને એની સંભાળ લેવા માંડ્યા. આજુબાજુના ગામડેથી આશ્રમની ગાયો માટે લાવેલી કડબ ગૌતરીઓને મોઢે પણ નહીં જાય એવી પલ્લીને થઈ જાહે એવું વિચારનાર કાના બાપા થોડા જુવાનોને લઈ અને ભૂતનાથના ધૂણે બચાવાય એટલી કડબ પૂળા બચાવવા અને ઢંકાય એટલું ઢાંકવા જુવાનોને લઈને આવી પહોંચ્યા. દાદા ભૂતનાથના અખાડામાં આવી સૌએ હાફળા ફાફળા થતા નજરો માંડી તો એકલા અખે ભગત નિતાંત શાંતિથી કોથળો પાથરીને બેસી રહેલા એને નજરે પડ્યા. જમણા હાથમાં ગૌમુખી પકડી ઈશ્વર ભજનની માળા ફેરવી રહ્યા હતા. મુખ ઉપર શાંત હાસ્ય ચમકારા કરતું હતું. કાના બાપાએ આશ્રમના ફળિયે પગ મૂકતા પહેલા જ અખે ભગતને પડકારો કર્યો. અરે અખે ભગત, ઉઠો, ઊભા થાવ, હાથની માળા ખીટીએ ટીંગાડો. હમણાં ઉપરવાળો એની હેસિયત દેખાડશે તો પૂરાનું એકેય રાડું ગાયુંના મોઢે નહીં જવા દે, એવું રેવા નહીં દે. ઈ કોઈની લાજ શરમ રાખશે નહીં અને કોઈનો હગો પણ નહીં થાય હો.
હજારો પૂળા પાણીના ફોરા પડતા ભીના થઈ જાહે અને પછી તો એનું ખાતરેય કામમાં નહીં આવે. ઉઠો, હચવાય એટલું હાચવો, ઊભા થાવ, ફેરવાય એટલું ફેરવો, ધૂળાના પડખામાં ઓડામાં નાખો અને ઢંકાય એટલું ઢાંકો. કાના બાપા એ આ ઢાંક્યું, દાદા ભૂતનાથને રાખવું હશે તો રાખશે. એમ બોલતા આખે ભગતે ખીટીમાંથી પડેલી પછેડી કડબના ઢગલા માથે ફેલાઈ જાય એમ ફેંકી. કાના બાપા અને એમની સાથે આવેલા જુવાનડાઓ હસવાનો અવસર નહોતો એમ છતાંય હસી પડ્યા. સૌને લાગ્યું કે અખે ભગતનું મગજ ફટકી ગયું. આ માવડી અમથી પછેડીથી ભરોટા ભરીને આવેલી નિરણ કઈ પલળતી બચાવાય? અને ઈ બચે? કાના બાપાએ કીધું, ઉઠો અખે ભગત, આવડી અમથી પછેડીથી કઈ આટલા ભોર નિરણ પલળતી બચે ખરી? હાલો હાલો ને કામે વળગો, અમે બધાય હાથો હાથ તમને મદદ કરીએ. ના કાના બાપા ના, હવે ઠાલી અમથી મહેનત કરવાનો વખત નહીં. ખોટા ઉધામાં કરીને આપણે નીણ પૂરો પલળતો બચાવી શકીએ એમય નહીં. દાદા ભૂતનાથને એની ગૌતરીઓનું નિરણ સાબિત રાખવું હશે તો રાખશે, તો આટલું અમથું પછેડીનું ઢાંકણ પૂરતું પડશે. અને એને નહીં જ રાખવું હોય ને તો ગમે એટલું ઢાંકશું ને તોય નકામું. ગામમાં બીજા કોઈનું ઢાંકવું હોય તો તમે બધા જાઓ ને ઢાંકો, બાકી આઈનું ઢાંકવા અને રાખવા દાદો ભૂતનાથ સમર્થ છે. આવેલ જુવાનિયા અને કાના બાપાએ અખૈયાની વાત આવી અડોડાઈ ભરેલી લાગી. સૌને એમ લાગ્યું કે આજ લગી અખે ભગત સૌને કહેતા હતા અને આપણે સૌએ આ ખાડા કાન કર્યા, સાંભળ્યું ન સાંભળ્યું કર્યું એટલે અખે ભગત ખરા ખીજાણાત એટલે આ અડોડાઈ ભરેલી વાતો કરે અને આ રીસ ભરી વાણી બોલે. મરે તારે, આપણને તો મનમાં એમ કે જઈને હાલો હાથો હાથ થોડી મદદ કરીએ, પણ હાળાને તો કોઈના ગણ ગળે ઉતર જ નહીં ને. સૌ પાછા વળ્યા અને તરત જ હાંભેલા ધારે મેઘરાજાએ ધરતીને રીઝવવા મંડાઈ પડ્યા. સૌ અખાડેથી પાછા વળ્યા અને પોતપોતાના ઘરે પહોંચે ત્યાં હુંધીમાં તો લતર પતર પલળી ગયા. ગામના શેરી ખાંચામાંથી નીકળતા પાણી ઘૂંટી ડૂબ વેણ વાવા લાગ્યા. રાત આખી થોડો જાજો વરસાદ વરસતો રહ્યો. વળતા દીએ આભલાની અટારીમાં સૂરજનારાયણે ડોકું કાઢ્યું. ગામ મુજપુરના જે જવાનિયા દાદા ભૂતનાથના અખાડે કડબ બચાવવા ગયા હતા એ બધાય અખે ભગતની ટીખળ કરવા વેલા પહોંચી ગયા. સૌ વિચારતા હતા, હાલો અખા ભગતની પછેડીએ કેટલું કોરું રાખ્યું જોતા તો આવીએ. પણ જઈને જોવે તો નીણપુડાના ઢગલા અકબંધ કોરા ભાડ્યા. પછેડીના પ્રતાપથી કે દાદા ભૂતનાથની માયાથી ગૌતરીઓના નિરણ પલળતા બચી ગયા. એ વાત ખરી. સૌ અખૈયાજીની શ્રદ્ધા ભક્તિને અને તેમના ભક્તિભાવના વિશ્વાસને વંદન કરી રહ્યા. તીખળી સ્વભાવના યુવાનો ખસ્યાણા થઈ ગયા. એમના મન તીખળ કરવાનો એક અવસર ચૂકાઈ ગયાનો રંજ રહી ગયો. પણ કાનાબા વાઢેલ જેવા માતબાર માણસના મનમાં કોમળ લાગણી થઈ આવી. એના મનમાં વિચાર ગયા અને સ્વગત બોલ્યા, અરે રે, આ હાંડા જેવા મુજપુર ગામના કાંઠા તૂટી ગયા અને તળિયા તૂટી ગયા. હાંડામાં ભરેલું ધરમનું પાણી ઢોળાઈ ગયું. નહીતર આવું બને ખરું? એકલા અખેએ આખી રાત અલખની આરાધના કરી. એના જેવા પવિત્ર પુંછાળી આત્માનો અવાજ પરમાત્માએ સાંભળ્યો ખરો, પણ એની સાબુતી પણ મળી ખરી. નહીતર આવું બને ખરું? ખાલી આવડી અમથી પછેડીથી ભોરના ભોર નિરણ વરસતા વરસાદમાં કોરી રે ખરી? એક તો અષાઢ મહિનો અને એમાંય સુદ નોમનો 12 સિયો મેહ જ્યાં પડે ત્યાં ઓળ ધોળ થઈ જાય. આજે દિવસભર સૂરજનારાયણ આભલામાં ઉઘાડા થઈને ફરતા રહ્યા. વાદળીનું નામ નિશાન પણ નહોતું. આખું આકાશ કોરું ધાકોર રહ્યું. રોંઢા ઢળતા સમયે ગામના યુવાનો, આધેડો અને વૃદ્ધો સૌ મુજપુરના ચોટે બેહી અને હજી આગલા દિવસે જ બનેલા અચરજની વાત વાગોળી રહ્યા હતા. સૌના સૂર અને શબ્દો ભલે એકબીજાથી નોખા નોખા હતા, પણ વાતનો સાર એક જ હતો કે આપણી નજર સામે ભગતે નિરણના પડેલા પૂળાના ઢગલા માથે ખીટીએથી પછેડી લઈ અને ફેંકીતી અને બોલ્યાતાય ખરા, આ બધું તારું છે અને તારે જ હાચવવાનું છે. આપણે તો સૌ અખૈયાજીનું ગાડ પણ ભાળી અને બધા પાછા વળી ગયા. પણ આખાય ઢગલામાંથી એકેય રાડું કે ભોથું વરસાદથી પલળ્યું નહીં. એ વાત તો અચરજ ભરેલી અને કૌતુકવાળી જ કહેવાય ને. નાના મોટા સૌ અંદરો અંદર એકબીજા હારે વાતો કરી રહ્યા હતા. તે કાનાબાએ ખોખારો ખાતા કળું ખંખેરી અને સૌ સાંભળી શકે એવા ઊંચા અવાજથી બોલ્યા, એલા આપણે બધાય ભેળા થઈ આ અચરજ કે કૌતુકની વાત કરીએ છીએ, પણ આ બનાવની વાહે અખૈયાજીની કેટલી વેદના હશે કે ઈશ્વરને પણ દોડી આવવું પડ્યું. નિકરામ બને ખરું? ફરજ તો આપણે ભૂલ્યા સહી. આજુબાજુના ગામડેથી નિરણપુરાના ભરોટા આવ્યા, એમણે એમની ફરજ બજાવી, પણ એને આપણે હમાનમા ન કરીએ ક્યાં. આપણે સૌએ એનો સાલો ખડકી દીધો હોત તો આ બન્યો ઈ બનાવ બન્યો જ ન હોત. એકવાર નીણપુરાનો સાલો માંડી દીધો હોત તો પછી ક્યાં કઈ બોલવા જેવું હોત. આ તો આપણે ગયા અને ઈ પણ છાંટા પડવા ચાલુ થઈ ગયા પછી
એમાં આપણે કેટલાક પૂળા બચાવી લેત હશે, જે બનવા કાળ બની ગયું અને પ્રભુએ ભગતની લાજ રાખી. પણ હવે આપણી ફરજ ખરી કે નહીં? હજુ પણ આપણે સવી આપણી ભૂલ સુધારવી હોય તો કંઈ મોડું નથી થયું. આપણે માણસ છીએ તો ભૂલ થાય એની ના નહીં, પણ આમ એક ભૂલ પછી બીજી ભૂલ કરીએ ને તો બરાબર ન કહેવાય. આપણા જ કુળનો અખૈય વાત કરે અને જગતનો નાથ પરમાનમાં બેઠો સાંભળે અને એ અખૈયાની વાત આપણું મુજપુર ન સાંભળે તો આખા મલકમાં ગામનું વગોણું થાય ને. ભાઈ, મારું તો એવું કહેવાનું છે કે આપણે આ 4 શેરીના ચોકમાં બેઠા બેઠા વાતો કરીએ પણ કોઈના મનમાં વિચાર સરખોય નથી આવતો કે હાલો આપણે નીણપુરાને અખાડામાં જઈને સાલો માંડી આવીએ. જા હાથ રયામણા, અહીંયા આપણે બેઠા છીએ એકલા જ જો કામે વળગશું ને તો વાર કેટલી. અને આ ગઈકાલનો વરસાદ 9 સાલનો પહેલો વરસાદ હતો. એની ના નહીં, પણ આ વરસાદ કાંઈ છેલ્લો નહોતો. 2 દી વીતે કે નો વીતે ત્યાં તો એ પરિવારે આવીને વરહવા માંડવાનો. એટલે જ કહું કે હાલો આપણી ભૂલ સુધારી લઈએ. હવે તો જેટલું મોડું થયું એટલું જ મોડું કહેવાય. ચોટે બેઠેલા સૌએ કાનાબાનું કહેવું સાચું લાગ્યું. કાનાભાના બોલવા પછી નવઘણભાઈએ પોતાનો સૂર પુરાવતા કીધું, ભિયા, તમારી વાત કોળ આના હાશી કેવું. આપણે એક જ ભૂલ નથી કરી પણ ભગતને દુભાવેલેસ. મારી નજરે તો એ પણ આપણી ભૂલ જ છે. મારું તો એવું કેવું કે આપણે ભગતને દુભાવેલાસ તો આપણે એમની માફી માંગી લેવી જોઈએ. જેનું જગતનો નાથ સાંભળે એવા માણસની કદુઆ ગામનું ઊંધું ચત્તું કરી નાખે. કાનાબા અને નવઘણબાનું બોલવું સાંભળી સૌ એકમત થઈ ગયા અને ભલી વાતનો વિરોધ તો કોઈ કરે જ નહીં ને. સૌ એક સાથે ઊભા થઈ અખૈયાજીના આશ્રમ તરફ હાલતા થયા. ચોખ્ખો ચણાક ફળિયાની ટાંકેડી જમીન ઉપર સાવરણો ફેરવી અને ફળિયાની ચોખ્ખી ભૂમિમાં ચોખ્ખીનું રાજ હતું. ફળિયાની બે પડખે ઝાડાનું ઝાડ પોતાની મહેક વરસાવી રહ્યા હતા. એક બાજુ ઓટલાની ઘેર માથે બેઠેલા અખૈયાજી હતા. એકલા ડાભડાની દોરી વણી એનું ખીંડલું વાળી અને એક બાજુ મૂકે ત્યાં કાનાબા અને નવઘણબા જેવા વૃદ્ધ સાથે અનેક આધેડ ઉંમરના અને જુવાનિયાઓ ત્યાં આવી ગયા. કાનાબાએ અને સૌને અખૈયાજીને જય દાદા ભૂતનાથ એના શબ્દ ઉચ્ચાર્યો. પોતાના આવ્યાનો અણહાર આપ્યો અને આવનારને સૌ જણે પણ જય દાદા ભૂતનાથ બોલતા અખૈયાજીને ભાવભર્યા નમન કર્યા. અખૈયાજીએ પણ દાદા ભૂતનાથ મારી રક્ષા કરે એમ બોલતા સૌને આવકારો આપતા મનમાં વિચારે જડ્યા. નાના મોટા આવેલા સૌ જે મને નમસ્કાર કરે એ નમન મને નથી, પણ ગાયોની નીણ પૂણાને પલળતો બચાવનાર દાદા ભૂતનાથને નમસ્કાર છે. હું તો ઠાલો મફતનો વચેટીયો. સૌ જે ચમત્કાર બન્યો એ હું કરનારોત એમ માને. સૌ વિચારતા હશે કે અખૈયાની પછેડીએ નિરણ પૂળા પલાળતા બચાવ્યા. મારી પછેડી હું આવા અંધરાધાર વરસાદને રોકીએ કે ખરી? જે કરતા હરતા છે એ તો દાદો ભૂતનાથ. આવનાર સૌમાંથી નવઘણબા સર્વેવતી બોલ્યા. એમના અવાજમાં અખાડાના નિરણ પુરાણનો સાલો ન માંડી શકાયાનું દુઃખ અવાજમાં વર્તાઈ રહ્યું હતું અને તેઓ પ્રગટપણે બોલ્યા, અખે ભગત, જે થવાનું હતું ને એ થઈ ગયું, પણ અમે સૌ અમારી ભૂલ સુધારવા આવ્યા. આ સૌ હાથો હાથ સાલો વાંડવા મળશે. પછી કઈ વાર નહીં લાગે. અને હારો હાર સૌ આધેડ અને યુવાનોને કહેતા હોય એમ સૌના તરફ ફરી અને બોલ્યા, હાલો મારા બાપલા, સબ દેતાકને બધા વળગી પડો કામે. જા હાથ રળિયામણા, 7 વારમાં તો કામ પૂરું થઈ જાહે. અને સૌ કામે વળી ગયા. અખાડાની ઝાપલી પાસે સાલો માંડવાનું કામ ચાલુ થઈ ગયું. આ સાલો એટલે એને બીજી ભાષામાં ઓઘો પણ કહેવાય. કાનબા અને નવઘણબા અખૈયાજી પાસે આવીને ઊભા રહે ત્યાં અખૈયાજી બોલ્યા, બા, તમે બેહો ઓટલાની ઘેર માથે. હું પણ મારાથી થતી પૂળાની હેરફેર કરાવું. કામ એટલું વહેલું પતશે. કીધું છે ને, 1 થી ભલા 2 અને 2 થી ભલા 4. હજુ અખૈયાજી કાંઈ વધુ બોલે તે કાનબા બોલ્યા, ભગત, તમે પણ અમારા સંગાતમાં જ અહીંયા બેહો. તમારે કામે વળગવાની કાંઈ જરૂર નથી. તમે જઈને જો કામમાં ટેકો કરશો તો ભોઠા પડેલા જુવાનિયાને ધરતી માંગ આપે તો ધરતીમાં હમાઈ જવાનું મન થાહે. તમે ફેંકેલી પછેડીનું પ્રતાપ સૌ જાણી ચૂક્યા, એટલે સૌ તમને કામે વળગવા તો નહીં જ દે. કાનાબાને બોલતા અટકાવી અખે ભગત બોલ્યા, અરે કાનાબા, એ બધી લીલા તો મારા નાથની અલગ ધણી પલમાં ચાહે સો કરે. એમાં મારી વડે વાજબી ન કહેવાય. પૈંડમાં પોચ હોય અને હું બેઠો રહું એ તો વાજબી નથી ને. અખૈયાજી ઉપરના વાક્ય બોલતા હજુ ડગ ઉપાડે ત્યાં નવઘણબાએ અખે ભગતને પોતાના સોગંદ દેતા દોડીને અખૈયાજીનો હાથ પકડી લીધો અને સમ સગરા દેતા ઓટલાની કોર માથે પાથરેલા કોથળે બેહાડ્યા. પડેલા કડબ પોળા ગંજી થતા હાથો હાથ ગોઠવાતા રહ્યા. આશ્રમના ફળિયાના ઓટલે બેઠેલા કાનાબા, નવઘણબા અને અખૈયાજી વાતે વળી ગયા. ડાયા માણસો બેઠા હોય ત્યાં વાતો પણ સૌ કોઈના ભલા માટેની જ થતી હોય.
ત્રણેય જણની વાતોનો સાર એક જ હતો કે માણસે માણસ બનવું પડે. જન્મથી સૌ માનવી સરખા જ હોય, પણ ગયા જન્મના પરિણામે સૌની જાતિનું બંધારણ ઘડાતું હોય. વાતમાં હુંકારો ભણતા કાનાબાઈ ઉત્તર વાળ્યો, હા ઈ વાત તો ખરી. ઘણા માણસો ભલે શુભ તિથિ અને ગુરુવાર જેવા શુભ વારે અમૃત ચોઘડીએ કે હારામાં હારી હોરા અને નખેતરમાં જન્મેલ હોય, સંસ્કારી અને ઊંચી નાતી જાતિ કે ઘરમાં જન્મ્યા હોય, એમ છતાં એની પોતાની વિચાર અને વિચારવાની ગતિ અને મતિમાં જો પૂર્વભવના જીવાત્મા સાથે આવેલા પાકનો ભેળિહારો થયો હોય તો એવા માણસને જગતમાં ક્યાંય માન કે આદરભાવ મળે નહીં. કાનાબાનું બોલવું 100% સત્ય વચન હતું અને અખયાજી અને નવગણબા વાતનો મરમ પકડતા હતા. નવગણબાએ વાતને દોર પકડી લીધો અને બોલ્યા, કાનાભાઈ, તમારી વાત હોળ વલા હોના જેવીસ. ઘણા માણસના બોલ ઘરના માણસ ન સાંભળતા અને આ 2 દીની જ વાત જોઈ લ્યો ને. આ અખયાજીએ પછેડી ફેંકી અને એમના મનની વાત અલખના ધણીએ રાખી લીધી. નહીતર આમાં આવા હાંબેલા ધારે વરસતા વરસાદમાં આવા ગૌતરીઓના નિરણપુળા કોરા ધાકોર રે ખરા. વાતો થતી રહી અને અખયાજી વિચારે ચડ્યા. મનમાં બોલ્યાય ખરા, હે ભગવાન, હે દાદા ભૂતનાથ, તમારી ગતિ મતિ નીતિ રીતિનો તો કોઈ પાર પામી શક્યું નહીં. તમે જળમાં થળ કરો, થળમાં જળ કરો અને રેતીના રણમાં હોડી હંકારો. તમારી ગતિ ન્યારીશ. હું તો તમારી આરદા કરી જાણું. એને રાખવી કે નો રાખવી, માનવી કે નો માનવી, એ તો તમારી મરજીની વાત. પણ આ જગતના માણસો કોઈનું ક્યાં માને એવાસ. અત્યારે તો સૌ માની બેઠાસ કે અખયાએ વરસતા વરસાદમાં નિરણ કોરી રાખી દીધી, એનું કીધું ભગવાને માને. આજ તો ઠીક, પણ લાજ રાખી દીધી. પણ હમો વખત આવે આ બધા મારા પાવલા પકડી મને વિનવે કે મારે ક્યાં જાવું. મને તમારામાં શ્રદ્ધા અને જગતના લોકને મારામાં શ્રદ્ધા જાણી જાય એ નો બનવા જેવી વાતની માંગણી કરી બેહે તો હું શું કરીશ. વિચાર વમળમાં ગોથા ખાતા અખયાજીએ મનમાં કંઈક ગાંઠ બાંધી લીધી અને બોલ્યા, કાના બાપા, દાદા ભૂતનાથનો અખાડો મુજપુર ગામ થકી ઉજળો અને મુજપુર દાદાના અખાડા થકી ઉજળો, એમ 2 એકબીજા થકી ઉજળા. આજે જે કામ થયું એના થકી મને મનમાં ઉજમ ચડ્યોસ. હું આયરો દાદા ભૂતનાથનો એટલે બીજું તો હું કરું. પણ તમે મારી વાત રાખો તો આખાય ગામમાં થાળી માથે વેલણ ખખડાવી અને ચોરે ને ચોટે આખાય ગામમાં જાણ કરાવો કે આજે દાદાના અખાડે ભજન સાંભળવા બધા આવે. કાનાબા અને નવગણબાએ 14 વર્ષના ધનાને સૂચના આપી અને રણજણતી થાળીના રણકારે અખાડામાં ભજન છે તો સૌએ ભજનમાં આવવાનું વાચક છે એવી જાણ કરતા એને મોકલ્યો. ગામ લોક સૌએ સાંભળીને અચરજ ભયમાં. એકાદશી તો હજુ આવતીકાલે અને આજે તો હજુ દશમ. હકે ભગતે દશમની રાતે ભજનનું વાયક કેમ મોકલ્યો હશે એમ વિચારી રહ્યા અને મનોમન એવું પણ નક્કી કર્યું કે આ તો ભગતની મોજ કહેવાય. ભગવાન ભજવા એમાં દશમ કે 11 ભગતને શું ખેર પડે. રોંઢા ટાણેથી ભેળા થયેલા જાજા જણને આદરેલું કામ પૂરું કરતા વાર કેટલી લાગે. વાળું ટાણે તો ઓઘો મંડાઈ ગયો અને બોલ્યા પણ ખરા, એ હવે ભલે ને બારે મેઘ ખાંગા થઈને 8-10 દીની હેલીએ વરહે, આપણે આપણું કામ પીરી રહ્યા. હવે જે થાવાનું હોય ને એ થાય, જે થાય એ ધણીને હાથ. સંજા ટાણાની આરતી પૂરી થયા પછી હજુ પણ કાનાબા અને નગબણબા પગની પલાઠી આગળ માથાનું ફાળિયું મૂકી એમાં હાથની માળા ફેરવતા બેહી રહ્યા હતા. સૌ કામ કાજેથી પરવારેલા જુવાનો અને આધેડોને ઉદ્દેશી અને નવગણબા બોલ્યા, એલા જો હો, અખે ભગતે આજ રાતના ભજનનું વાયક ગામમાં ફેરવેલું. આજ તો લાગે છે કે ભજનની ઠોર આખી રાત વાગશે. સૌ એ જ ફરજિયાત આવવાનું શું આજ. ને એ ભલે ભલે બા ભલે, અમે આજનો થાકોડો અખાડાના ભજનની મોજ લેતા ઉતારશું. એમ બોલતા સૌ પોતપોતાના ઘરે વાળું પાણી કરવા ગયા. આજે સંધ્યા સમયથી જ આભની અટારીએ વાદળા વેર વિખેર થતા હતા તો ક્યારેક વરસાદ હમણાં આવ્યો કે આવશે એમ જૂથ બંધી ભેગા પણ થતા હતા તો ક્યારેક પવનની પાંખે ચડી મોજ લેતા હોય એમ છેટા પણ થતા રહેતા. ખુશ થયેલા કંજૂસ માનવીના કાળજાની દાન વૃત્તિ જેમ ચંદ્ર આછા અજવાળા વેરવા લાગ્યો. મુજપુરના પાદરે દાદા ભૂતનાથના અખાડે દીપમાળા પ્રગટી રહી. રાતનું અંધારું તો ક્યારનું ઉતરી આવ્યું હતું. આજે તો જાણે કે કંઈક અનોખો અવસર હોય એમ ભૈરા ભાઈદરા મુજપુરના ગામવાસી દાદા ભૂતનાથના અખાડે આવવા માંડ્યા. ભજન રાગના રસિયા જુવાનોએ ભજનના તાલે અખાડો ગાજતો કરી દીધો. એક સાખી મૂકે અને ભજન પકડે એમ ભગત મંડળી એક પછી એક ભજનો ગાઈ રહ્યા હતા. સાંભળનારને જાણે એ ભાવ સમાધિ લાગી હોય એમ મસ્તક ડોલાવી પલકારાની હારે ભજન આનંદનો જાણે કે લાવ લઈ રહ્યા હતા. થોડોક સમય વીચો નો વીચો કે હરખા કાકા અને મગન મેરૈયે
અક્ષય ભગતને વિનંતી કરતા એક તારો હાથમાં લેવા અને ભજન ગાવા ઈશારો કર્યો અને બોલ્યા ખરા, ભગત હવે તમે તમારી વાણી વેતી કરો. અને અખે ભગત પણ જાણે આજે જગતને હું કંઈક વધુ આપવા માંગતા હોય એમ એક તારો હાથમાં લઈ અને ભજનની સુરતા સાંધી. એક તારા માથે આંગળીથી રણકાર કરતા તંબુરનો તાર રાંઝણી ઉઠ્યો. સાથોસાથ સૌના હૃદયને રણકારે એવા શબ્દો કીધા. મનુષ્ય પરમાત્માની ઈચ્છા થકી સંસારમાં આવે છે, પણ સંસારમાં એણે કઈ રીતે અને કેવી રીતે રહેવું પડે એ એણે જાતે નક્કી કરવું પડે. જગતના કલ્યાણમાં યશભાગી થાય એવું જીવન જીવવું જોઈએ. માણસના જીવનની છેલ્લી ઘડીનું લક્ષ્ય જાતનું કઈ રીતે કલ્યાણ કરવું, જન્મથી મૃત્યુ સુધી એણે કઈ રીતે ભગવત પ્રાપ્તિ કરવી અથવા તો જન્મ મરણના બંધનથી કઈ રીતે મુક્ત થવું, એના જ વિચારમાં રહેવું જોઈએ. એમાં પણ આ કળજુગનો વારો સૌએ પોતપોતાના લુગડા હંકોરીને હાલવું. ગળું ખંખેરી અખૈયાજીએ પોતાનું વક્તવ્ય આગળ વધારતા કીધું, અત્યારે કળજુગનો પ્રતાપ બધે પોતાના પ્રભાવ દેખાડે. કસાઈના ઘરે કુશળતા અને ધર્મીના ઘરે ધાડ. સહજ શાંત જીવન જીવનાર સંત માણસને દુઃખ સહન કરવાનો વારો આવે અને દોરંગા આનંદ માણતા દેખાય. હું આ વાત તમને કોઈને ઉદ્દેશીને નથી કહેતો, પણ કળયુગના પ્રભાવની વાત કહું છું. પુત્રો બાળ મળનનો ભોગ થઈ જતો હોય અને પિતા લાંબુ જીવન જીવતા હોય એવું બને તો ક્યાંક લોહીના સંબંધથી બંધાયેલા સાથે મેરના બીજ વવાય છે. પારકા સાથે સ્નેહ બંધાય, અંતરના સગપણથી માણસ આગો થાય અને પારકા સાથે નેહના તાતણા વધારે મજબૂત કરતો જાય. આ બધોય કળજુગનો પ્રભાવ. પણ માણસે તલમાંથી તેલ અને દૂધમાંથી માખણ, ઘી અને જેમ અગ્નિ શોધી શકાય એમ બુદ્ધિશાળી માણસે હરેક બનાવમાંથી ઈશ્વરની હાજરી ગોતી લેવી જોઈએ. એમ કહેતા ખૈયાજીએ એક પછી એક ઈશ્વરની સાક્ષાત્કારના ભજનો ગાતા રહ્યા. રાત બધી ભજનની ઠોર વાગતી રહી. એક કહેવત છે કે ભજન ગવાતા હોય ત્યાં સમી સાંજના 100 માણસ, અધરાતે 8 એકબીજાને માર્ગ દેતા પરોડિયાના 5 એમ ભજન ગવાતા ગયા. રાત વીતતી ગઈ. સૌ વારા ફરતી વારા એકબીજાને હાથ જોડતા ઊંઘ આશ્રય આપવા અખાડામાંથી વિદાય થતા રહ્યા. પરોઢ થતા તો બહુ થોડા લોકો હાજર હતા. એક તારાને એક બાજુએ મૂકતા હાજર સૌને હાથ જોડી અને અખૈયાજીએ સૌને ઉદ્દેશીને કીધું, ભાઈઓ, હવે આ ખોળિયાને છોડવાનો મારો સમય આવી ગયો. હમણાં દી ઉગતાની સાથે જ દેવપોઢી એકાદશીનો સૂરજ ઉગશે. કહેવાય છે કે વિષ્ણુ ભગવાન આજે પાતાળલોકમાં પ્રયાણ કરે છે. જગત કહે છે કે આજના દાડે દેવ પોઢે છે. ગુરુ ભૂતનાથ કહેતા કે દેવ પોઢે નહીં, પણ જગતના મરણશીલ આત્મામાંથી કોઈ પ્રેત યોનીને પામ્યા હોય એને ગતિ મુક્તિ આપવાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે. અને એટલા માટે જ ધરણી માથે માણસ શુભ કાર્યોનો આરંભ કરતા નથી અને પિતૃની તૃપ્તિના કાર્યો આરંભે છે. શિવ મંદિરમાં પોતાના આત્મકલ્યાણ અને મોક્ષ પ્રાપ્તિ માટે શિવ ઉપાસના કરવામાં લાગી જાય. ભાદરવામાં પિતૃની મુક્તિ માટે સૌ પિંડ દાન કરે છે. ઈ તો જેમ હોય એમ ખરું, પણ મારે મન તો આ દેવપોઢીનો ઉગતો દિવસ દેહ છોડવાનો છે. અખૈયા ભગતને બોલતા રોકીને સૌ બોલી ઉઠ્યા, અરે ભગત, હવે તો તમારી ભક્તિની જગતમાં માથું નમાવી સૌ ચર્ચા કરે અને આવા ટાણે તમને દેહ છોડી જવાની અને અમને છોડી જવાની તમે વાત કરો. હવે તો તમારા થકી અમે ઉજળા, અમને શ્રદ્ધા છે તમારા માત્ર એક વેણથી અમારા દુઃખ દૂર થઈ જાહે. તમે જો આમ ઓચિંતા પરિયાણા આદર્શો તો અમારે સૌએ અમારા દુઃખ કોના પાસે જઈને ગાવા? અખૈયાજીએ જવાબ મળ્યો, બા, સૌના દુઃખ દૂર કરનાર દાદા ભૂતનાથ હર હંમેશ હાજરા હજુર છે. હું કોઈના દુઃખ કઈ રીતે દૂર કરી શકું? છતાં પણ તમને મારામાં શ્રદ્ધા છે તો આ ભૂતનાથ દાદાએ સિદ્ધ કરેલો ભૈરવ દંડ એમની જ ગાદીએથી લઈ અને વાઢેલ કુળને અર્પણ કરું છું. એમ કહેતા અખૈયાજીએ ઊભા થઈ અને ભૂતનાથની ગાદી પાસે ગયા. બે હાથ જોડીને મસ્તક નમાવી કંઈક પ્રાર્થના કરી. હાથમાં 2 દોઢ વેતનો ભૈરવ દંડ લીધો. મસ્તકે અડાડી વાઢેલ કુળની રક્ષા કરવા ભૈરવ દાદાને પ્રાર્થના કરી પાછા સૌ બેઠા હતા ત્યાં આવ્યા. આ સમયે જાણે કે એક ચમત્કાર સર્જાઈ ગયો. અખૈયાજીના શરીરમાં એક અનોખું સ્વરૂપ જગારા મારવા લાગ્યું. એક દિવ્ય કાંતિ પ્રગટ થઈને કહેતી હોય એમ અખૈયાજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા. હું જે કહું છું એ ધ્યાનથી સાંભળજો. વાઢેલ કુળના માતા નાગણેજી ભવાનીના મઢે તમે સૌ અત્યારે જઈને આ ભૈરવ દંડની સ્થાપના માતા નાગણેજી ભવાનીના આંગી પાસે જ 5 જણના હાથે આ ભૈરવ દંડ સ્થાપિત કરજો. ભવાનીની સાથે ભૈરવની પૂજા કરજો. ભૈરવ વગર ભવાની નહીં, એ વાત તમારા મસ્તકે મન અને બુદ્ધિમાં નોંધી રાખજો. માં નાગણેજી ભવાની ભૈરવ સંગાથે તમારી મનોકામના પૂરી કરશે.
ભવાની જીવનના સર્વ સુખ આપશે અને ભૈરવ એ સુખની અને તમારી સૌની રક્ષા કરશે. આ બુકના લેખક છે એમણે સ્વયં એ ભૈરવદંડના દર્શન કરેલા છે અને ભૈરવદંડ આજ સુધી મુજપુરના વાઢેલ ગોત્રદેવી કુળદેવી માતા નાગણેજી ભવાનીના મઢમાં બિરાજી રહેલ છે. સપ્તશતી ચંડી પાઠના 8મા અધ્યાયના ધ્યાન શ્લોકમાં અધ્યાયની શરૂઆત કરતા સમયે મહર્ષિ માર્કંડેય કહે છે, ઓમ નાગાધીશ્વરા ફણી ફણો તનસોરુ રત્નાવલી ભાસ્વ દેહતા દિવાકર નિભા નેત્ર ત્રયોધાસિતામ માલા કંભ કપાલ નીરજ કરા ચંદ્રધુ ચૂડા પરા સર્વજ્ઞેશ્વર ભૈરવાહડુ નીલિયા પદ્માવતી ચિત્તે. આ શ્લોક બોલી અને અખૈયાજી બોલ્યા, હું તો અભણ માણસ છું, પણ ગુરુ કૃપાનો પ્રસાદ પામ્યો છું એટલા માટે અરત સમજાવી શકું એમ છું. નાગદેવના ફણાથી શોભતા નાગણેજી માતા મણીઓની મોટી માળાઓથી જેમનો દેહ સુંદરતા ભર્યો દેખાય છે અને સૂર્ય સમાન તેજસ્વી મુખાકૃતિ વાળા 3 નેત્રોથી વધુ શોભાયમાન લાગતા નાગરાજના આસન ઉપર બેસેલા અને સર્વજ્ઞેશ્વર ભૈરવના ખોળામાં નિવાસ કરનારા પરમ શ્રેષ્ઠ દેવી પૂજાઓમાં માળા, કુંભ, ખોપરી અને કમળ ધારણ કરનારા તથા એમના મસ્તક ઉપર અર્ધચંદ્રનો મુગટ શોભે છે. તે મહાદેવીનું શ્રી પદ્માવતી નાગણેજીનું ચિંતન કરું છું. ગુરુ કૃપાથી હું એટલું તો જાણી શક્યો છું કે ભૈરવ એ જ રુદ્ર છે, એ જ શિવ છે, એ જ મહાદેવ ભગવાન ભોળાનાથ છે, એ જ ભૂતનાથ છે. માણસ દ્વારા એની જ પૂજન અર્ચન અને ભક્તિ આરતી થવી જોઈએ. જે અજન્મા છે અને અંતમાં જેના નિશ્ચિત રહેલા શરીરનો અગ્નિ સંસ્કાર કરવો પડતો નથી, એટલે કે આત્માની સાથે જ દેહ પર લોકગમન કરી જાય છે, એવી જ ભક્તિ અને ઉપાસના કરી શકાય. જો દેહધારીની ઉપાસના કરવી હોય તો માત્ર જન્મ દેનાર માતા અને પિતા એની જ માત્ર પૂજા થઈ શકે, કારણ કે માતા પિતા ગુરુ અને અતિથિને વેદમાં દેવ કહેલા છે. દેવતાઓનો સમૂહ સર્વલોકમાં બહુ મોટો છે. દેવો પરમાત્મા નથી, દેવો ભગવાન પણ નથી. માનવ દેવ ગતિને પ્રાપ્ત કરે છે, પણ દેવ પરમાત્મા કે ભગવાનનું બની શકે. ભગવાન સમગ્ર સૃષ્ટિની રચના કરે અને એનું પાલન પોષણ અને અંતમાં પ્રલય પણ કરે, ફરી પાછું નિર્માણ પણ કરે. પ્રલય પહેલા પણ જે હતા અને પ્રલય પછી પણ જે રહે છે એ જ માત્ર પૂજનને લાયક છે, એની ઉપાસના કરી શકાય. ભૈરવ ભગવાન સદાશિવનું એક સ્વરૂપ છે. મઢમાં બેઠેલી માતા એ સતી પાર્વતીનું પ્રકૃતિ સ્વરૂપ છે. હું તો એટલું કહું છું કે માત્ર શિવ અને શક્તિની ઉપાસના, પૂજા, ભક્તિ, આરાધના થઈ શકે. શિવ અને શક્તિ, પુરુષ અને પ્રકૃતિ એમ બંને એકબીજાથી અલગ માનતા એ આપણી સમજ શક્તિની ભૂલ છે. શિવ અને શક્તિ, પુરુષ અને પ્રકૃતિ એમ બંને અલગ છે એવું નથી. શિવ શક્તિ અને દેવી શક્તિ એટલે પુરુષ પ્રકૃતિ એમ સમજવું. પોતાની વાણીને સહેજ વિરામ આપતા અખે ભગત થોડું અટકીને બોલ્યા, તમે કહો છો કે હું મારું શરીર આ પૃથ્વી ઉપર ટકાવી રાખું, પણ હવે એ બનવું શક્ય નથી. પૃથ્વીના પાટલે અનેક જીવો છે, સૌ પોતપોતાની વિડંબણાથી ઘેરાયેલા છે. હું પ્રભુ ભજન કરી શકું, કોઈના ભાગ્ય કેમ બદલી શકું? માણસ આવી એમના દુઃખો દૂર કરવા મને પ્રાર્થના કરવા લાગશે. મારામાં કોઈના ભાગ્ય પલટવાની તાકાત તો છે નહીં. હવે ઠાલું મફતનું આ ખોળિયું શી ટકાવી રાખવું, અને મોતથી કે દેહ પડવાથી ડરવું શું? આપણને રાત પડે ને નિંદ્રા આવે એનાથી ડરીને આઘા ભાગીએ છીએ ખરા? નિંદ્રા એ પણ એ રીતનું મોત જ છે ને. એ સમયે આપણે જ્ઞાન કે જાગૃતિથી અલગ થઈ શકીએ છીએ. એનું જ નામ નિદ્રા. નિંદ્રા પૂર્ણ થાય એટલે આપણે શું હતા, ક્યાં હતા? નિંદ્રા પહેલા ગઈકાલે આપણે શું કર્યું એ આપણને ધ્યાન હોય છે, સમજૂતી હોય છે. એમ જ નિંદ્રા એટલે કે થોડા સમયનું મૃત્યુ, અને મૃત્યુ એટલે લાંબા સમયની નિંદ્રા. અને મૃત્યુમાં બીજો કોઈ લાંબો ફરક નથી. ફરક હોય તો માત્ર એટલો કે નિંદ્રા પછી આત્મા જૂના જ ખોળિયામાં પાછો આવે છે અને આપણે જાગી ગયા એમ બોલીએ છીએ. મૃત્યુ પછી આત્મા નવું કલેવર ધારણ કરે છે, ખોળિયું બદલે છે. નિંદ્રા પછી ગઈકાલે કરેલા કામકાજની યાદી રહે છે. જ્યારે નવું કલેવર ધારણ કરો પછી ગયા જન્મમાં આપણે શું હતા અને શું કાર્ય કરતા હતા એ ભૂલી જઈએ છીએ. જેમ નિંદ્રામાં આવેલું સપનું ભૂલાઈ જાય અને સમયાંતરે ભૂલી જવું એ આત્માનો સ્વભાવ છે. અને અત્યારે હું બોલ્યો છું એ ગુરુ કૃપાથી પ્રાપ્ત થયેલ મારી સમજણ છે. ભલે ત્યારે પણ અત્યારે હાલ ઘડીએ તો મારી તમારા સૌ પાસે એક માંગણી કરવાનો સમય આવી પહોંચ્યો છે. એવું વિચારી તમારી પાસે માંગણી કરું છું. મારું વેણ રાખશો? હાજર રહેલા સૌ એક સાથે બોલી ઉઠ્યા, હા હા ભગત, તમે બોલો તો ખરા. તમારા મોંથી નીકળેલ એક એક શબ્દ અમારા સૌના મન ઈશ્વર આજ્ઞા સમાન છે. બોલો તમારે. અખે ભગતે જવાબ પાડ્યો, હું તમારા પાસે એટલું માંગુ છું કે અમારા ખોડિયાનો આતરામ
જ્યારે પણ આ ખોડિયાને છોડીને પરલોક ભણી ગતિ કરી જાય ત્યારે પડ્યા રહેલા પૈંડને અહીંયા મુજપુરના સસમાનિયામાં એટલે કે સ્મશાનમાં અગ્નિદાગ દઈ દેજો અને રાખને ટાઢી ઠારી અસ્થિ વીણી લઈ એ અસ્થિને આદરિયાણમાં ગુરુ ભૂતનાથની સમાધિ પડખે હોમાં ભંડારી દેજો. વખત આવે મારી આટલી માંગણી યાદ રાખજો. પણ એ બધું તો ઠીક છે, પણ હાલ ઘડી તો હમણાં એકાદશીનો દાડો ઉગશે. સૂરજ ઉગવા પહેલા દાદા ભૂતનાથે સિદ્ધ કરેલ ચંડ ભૈરવ દંડ માતાના મઢમાં માં નાગણેજી ભવાનીની આંગી પડખે તમારા 5 જણને હાથ વડે વાઢેલ કુનું શુભ થાય એવી પ્રાર્થના સાથે સ્થાપિત કરજો. સૌ પરિવાર આ ચંડ ભૈરવ દંડની શિવ સ્વરૂપે જાણી અને ઊભી દિવેટથી પૂજા કરજો. ભક્તિ કરો પાતાળમે પ્રગટ થશે આકાશ, દાબી દબાવી નરે જેમ કસ્તુરીની વાસ. એકાંતે ભક્તિ આદરો કરો ઈસ આરાધ, ભૂતના ચરણે અખે ભણે પામે જીવ પ્રકાશ. અખૈયાજીનો સાંભળી સૌ બોલ્યા, તમે કહો છો એ સાચું, પણ અમારી એક વિનંતી સ્વીકારો. અમે બધા ભૈરવદંડની માતા નાગણેજી ભવાનીના મઢમાં તમે કહો છો એમ સ્થાપના જરૂરથી કરશું, પણ પહેલા એક વચન આપો કે તમે અમારા ગુરુ બની અમને દીક્ષા આપજો. અખે ભગતે જવાબ વાળતા કીધું, એમ મારાથી ગુરુ થઈ શકાય નહીં. ગુરુ તો સોના જેવા હોવા જોઈએ, જેને જગતનો કાટ ક્યારેય લાગતો નથી. ગુરુ હંમેશા શિષ્યની પડખે ઊભા રહે, શિષ્ય સમુદાયની સાથે રહે. સમાજ ભૂખ્યો દુખ્યો અને તરસ્યો છે, એની આશા અપેક્ષા પૂરી નથી થતી. ઉપરાંતમાં ક્યારેક કોઈ વિડંબણા આવી ચડે, દુઃખ કે મોતના નોબત વાગે, એવા સમયે ગુરુ આગળ ચાલે અને સર્વ પ્રકારે રક્ષણ કરી અને મુક્તિ પ્રાપ્ત કરાવી શકે. એ જ ગુરુ થવાને યોગ્ય છે. ગુરુ વિપ્ર હોવો જોઈએ. તમે માનશો વિપ્ર એટલે બ્રાહ્મણ. હા, વિપ્ર એટલે બ્રાહ્મણ એ ખરી વાત, પણ અહીંયા હું જે કહું છું એ વાતને બરોબર સમજજો. જેમાં વી એટલે વિવેક, પ્ર એટલે પ્રધાન અથવા તો વી એટલે વિરાગ, ઉપરાંત જેનામાં વિવેક અને વિરાગ પ્રચંડપણે છે એ જ ગુરુ થવાને લાયક છે. અહીંયા વિપ્ર એટલે માત્ર એકલા વરણની વાત નથી, એટલે હું ગુરુ થઈ ન શકું. મને માફ કરજો, પણ તમારે સમય સાધી લેવાનું ટાણું આવી પૂગ્યું. હવે ઠાલી અમથી વાર ન કરતા દી ઉગતા પહેલા તમારે તમારું કામ સાધી લેવાનું છે અને મારે મારું કામ સાધવાનું છે. અખે ભગત તરફથી ભૈરવદંડ સ્થાપન થવાની ઉતાવળ કરવા બાબતે સૂચના થતા સૌ ભૈરવદંડને હાથમાં પ્રભુની મૂર્તિ લઈ જવાની હોય એમ કોમળતાથી સૌએ હાથમાં ગ્રહણ કરી નાગણેજી ભવાની માતાના મઢ તરફ પ્રયાણ આદર્યું. આ બાજુ અખૈયાજીએ આભથી ઊંચા અને પાતાળથી પણ ગહન શિવત્વને પામવાની ચાહના સાથે ઉતાવળ આદરી દીધી. મનમાં એક વાતની ગાંઠ બંધાઈ ગઈ હતી, જે કંઈ કરે છે એ જગતનો નાથ કરે છે. પરચા પૂરવા એ મારું કામ નથી, છતાં જગત એમ કે અખૈયો પરચા પૂરે. અત્યાર સુધી થયું એ તો ઠીક, પણ જગતના માણસો જ્યારે એમના દુઃખ ભાંગવા માટે પ્રાર્થના કરવા મારી પાસે દોડી આવશે તો હું શું કરી શકું? કોઈનો બાળક બીમાર પડે, કોઈની ગાય ભેંસ દૂધ દેતી બંધ થાય, કોઈ યુવાન સ્ત્રીનો ચૂડો ભાંગે, કોઈ ધાવણા બાળકની માતાનું આયુષ્ય ખૂટે. આવી દુઃખની વેળા ગમે ટાણે આવી પૂગે. હું આ બધા જગતના દુઃખો કઈ રીતે ભાંગી શકું? કોને આશરો આપો અને કોને જાકારો દઉં? મારે પરચાના પ્રકાશમાં કેવી રીતે દાદા ભૂતનાથનો અખાડો સંભાળવો? હવે તો શિવ તત્વની ઊંચાઈને મેળવી લેવાનો સમય આવી ગયો. મનમાં સમજાણું છે, શિવને પામવા કોઈ ઊંચાઈ જવાની જરૂર નથી. મારે એને પામવા માટે પાતાળમાં અંધકારમાં પહોંચવાની જરૂર છે અને દેહ મુક્ત થયા સિવાય હવે બીજો કોઈ માર્ગ નથી. હે નાથ, હવે તો આતમરામને તારી લગ્ની લાગે. તારી પાહે પૂગવા અહીંની મમત છોડવી જ પડશે. અહીંના વ્યવહારને ગુમાવ્યા સિવાય તને મેળવી શકવાનો નથી. કંઈક ગુમાવો તો કંઈક પામો, એ જ તો વ્યવહાર છે ને. જગત વ્યવહારની કોઈ પણ ચીજ વસ્તુ જેમ આપણા તરફ આકર્ષાતી નથી કે આપણને પકડીને એની સાથે બાંધતી નથી, એમ જ આપણે પણ એની સંગાથે બંધાવાનું છોડવું જોઈએ કે નહીં? બંધાવામાં જ આપણે સુખ માની લઈએ છીએ, તો તમે બંધાવા માટે આપણે 2 ડગલા ભર્યા હશે અને એ પણ ડગલા જ બંધનનું કારણ બની જાય. એટલે જ એ બંધનમાંથી દુઃખ આવી પડે તો સરવાળે તો દોષ આપણો જ ગણાય ને, કે નહીં? એ દુઃખને ઊભું કરવા આપણે જવાબદાર ખરા કે નહીં? અને દુઃખથી છૂટા થવા બંધન વેગળા કરું, દેહ સાથેના બંધન છોડી દઉં, પછી તો આતમરામ સુખ્યો ખરો કે નહીં? બંધન જ દુઃખ છે અને દુઃખના બંધન છોડી દઉં તો બાપાનો સથવારો આખો નથી એમ વિચારતા અખૈયાજીએ દેહ છોડવાનો નિર્ણય મજબૂત કરી લીધો. માના ગર્ભમાં જીવ પ્રાર્થના કરતો હશે કે મને આ અંધકારમાંથી હે પ્રભુ તું મને ઉજાસમાં લઈ જા, પણ આ ખોડિયાનો જીવ પ્રાર્થના કરે છે કે હે પ્રભુ મારે પ્રકાશની ઊંચાઈ નથી પામવી. તારો તો દરેક ઠેકાણે વાસ છે, આકાશમાં પણ તું, પાતાળમાં પણ તું. પાતાળમાં તું હોય તો મને ભલે ત્યાં લઈ જા, પણ આ ખોડિયાને હવે આ જગતમાં નથી રહેવું. હે નાથ, મને આ ખોડિયામાંથી મુક્ત કરી દ્યો.
અખૈયાજીના કાનમાં ગુરુ ભૂતનાથે દીક્ષા નહોતી આપેલી એનું મનમાં અખૈયાને હંમેશા દુઃખ રહેતું, પણ અખૈયાએ જેવો દેહ ત્યાગવા માટે નિર્ણય કર્યો કે એના કાનમાં ગુરુનો અવાજ ગુંજી ઉઠ્યો, બેટા અખેય, હું જાણું છું તને મેં ભગવા વસ્ત્રો પહેરવાની રજા ન આપી, એનો તને મનમાં ઉદ્વેગ છે, પણ બેટા તું जन्म से ही सन्यासी है। तू जगत में आया लेकिन तेरा आना संसार के लिए था ही नहीं। तुझे संसार छोड़ने की जरूरत ही नहीं थी। जो किसी का द्वेष नहीं करता, जिसकी कोई कामना ही नहीं होती, वो आ जन्म सन्यासी ही होता है। सावधानी रखे, किसी का भी द्वेष न करे, ईर्ष्या न करे, किसी की भी निंदा न करे, वो ही तो सच्चा सन्यासी होता है। ગુરુજીના સંભળાયેલા શબ્દ સાથે અખૈયાજીના આત્માને સંતોષ થઈ ગયો. દાદા ભૂતનાથના અખંડ ધૂણા પાસે પદ્માસન વાળી બેસતા જમણા હાથ બાજુ એક તારો અને ડાબા હાથ બાજુ મંજીરા મૂકી દઈ પહેરેલા કેડિયાના ગજવામાં હાથ નાખી ગૌમુખી બહાર કાઢી. ગૌમુખીમાંથી રુદ્રાક્ષની માળા કાઢી ગળામાં ધારણ કરી વસ્ત્રની ગૌમુખી હળવા હાથે સફાઈ બંધ હંકેલી ધૂણા પાસે અર્પણ કરી. હાથ જોડી શિવ તત્વ નામ સાથે પ્રાણવાયુ ખેંચો અને માથું નમાયું. ખેંચેલો શ્વાસ દેહમાંથી ક્યારે નીકળી ગયો એનું અખૈયાજીને પણ ભાન ન આવ્યું અને એમનું મસ્તક ધૂણાને નમી પડ્યું. જીવ શિવ સાથે જાણે કે એકાકાર થઈ ગયો. અખૈયાજીએ દાદા ભૂતનાથની સાધના સમાન ચંડ ભૈરવ દંડને કાનાબા, નવગણબા, હીરાકાકા, દાનાભાઈ, રત્નાભાઈ એમ 5 જણાના હાથે મઢમાં માતા નાંગણેજી ભવાનીની આગી સામે સ્થાપન કરી અને સૌને પ્રાર્થના કરી, હે દાદા, અમારા કુલ પરિવારની રક્ષા કરજો. અમે સૌ અજ્ઞાની છીએ. ભક્તિ, ગતિ, વિધિ, રીતિ, નીતિ કે ઉપાસના કંઈ જાણતા નથી, પણ તમે તો થઈ થાવીના જાણકાર છો. અમારા કુળની તમે જ વૃદ્ધિ કરજો. સૌનો વંશ વેલો વધારજો. સૌને સારી બુદ્ધિ આપજો. સારા માર્ગે ચડાવજો. અન્ન પાણીની આબરૂમાં વધારો કરાવજો. આજ દી પછી અમે આખાઈ કુળમાં જે પણ ઘરે દીકરો જન્મશે એના નામ થકી 1.25 શેર 5 લોટ ભૂતનાથ દાદાને નામે મીઠો બનાવીને કર વેઠાનો નાખશો. અમે બીજું તો શું કરી શકીએ? ભોળા મનના અને સાદા જીવનના સૌ આગેવાનો સાથે વાઢેલ કુટુંબના સૌએ ચંડ ભૈરવ દંડની સ્થાપના કરી ઊભી વાટના દીવે કરવેઠું નક્કી કર્યું. માં નાંગણેજી ભવાનીને ડાબે જમણે આડી વાટનો અને ભૈરવ દંડને ઊભી વાટની જ્યોત કાયમ કરવી. એવા ભાવ સાથે માથા ટેકવીને પાછા વળ્યા. સૌએ ભૂતનાથ અખાડાનો માર્ગ પકડ્યો. સૌના ચહેરા ઉપર સાત્વિક તેજ ચમકી રહ્યા હતા. અંદરો અંદર એકબીજા સાથે વાતો કરતા ચાલ્યા. શાબાશી છે અખૈયાના બાપને, એનાથી વધુ શાબાશી એની જનેતાને. આટલા પરચા પૂર્યા પછી એને એકાર નથી. રાંકના પગની રજ થઈને જીવે એનો આત્મો જ પરભવની પુનઃથી ભરેલો હશે, નહીતર સામાન્ય માણસનું ગજું નહીં. સૌ એકે વાતે સંમત હતા. કહેવત છે ને કે તાયણો વેલો થડે જાય. અખૈયાએ કુળને ઉજળું કર્યું એટલું જ નહીં, પણ દાદા ભૂતનાથની સિદ્ધિ રિદ્ધિને સિદ્ધ ભૈરવ દંડ પણ કુળની રક્ષા કાજે આપ્યો. કુળદેવી ગોત્રદેવીમાં નાંગણેજી ભવાનીના મઠને જાગૃત કરી દીધો. વાહ અખેય, વાહ! તને ને તારા નામને જેટલા પણ ભાણીએ એટલા ઓછા પડે. તારા આ ગણને કુટુંબ શી રીતે ભૂલી શકશે? સૌ અખાડે આવ્યા. અખંડ ધૂણાને મસ્તક નમાવી રહેલ અખૈયાને જોઈ સૌ સમજ્યા કે અખે ભગવત ભક્તિમાં લીન છે. પણ ઘડી સાયતમાં સૌને અખૈયાજીની અપરિમિત આત્મશક્તિનો પરચો મળી ગયો. જય ભૂતનાથ બોલતા વીરભાણ કાકાએ અખૈયાના દેહને સ્પર્શ કર્યો. તે આખાઈ ભગતનો દેહ ઢળી પડ્યો. એક સાથે સૌના શ્વાસ ઘડીભર થંભી ગયા. પળભરમાં સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. સૌના મન અખૈયાજીની ભક્તિનો પ્રભાવ પથરાઈ ચૂક્યો હતો. અખૈયાજીએ કરેલ ભક્તિ અને પ્રભુના નામનો પ્રતાપ જાણી ચૂક્યા હતા, પણ હવે તો ઘણું મોડું થઈ ગયું હતું. અખૈયાજીના ચરણ પાસે બેહી ધર્મ લાભ લેવાનો સમય પ્રાપ્ત થાય એ વખત વીતી ચૂક્યો હતો. રાજ્યના નવા શાસનનો નવો શાસક પોતાના શાસનમાં રાજ્યની કીર્તિ વધારવા પોતાનું જેમ મૃદુતા રાખે એમ પોતાનું તેજ પૃથ્વી ઉપર પાથરતા સૂર્યનારાયણ પૂર્વાંચલમાં આવી પહોંચ્યા હતા. હૈયાના હેતે કિલકિલાટનો મીઠો કલરવ કરતા પંખીઓ પોતાના બચ્ચાઓના ઉદર પોષવા અન્નનો કણ એકઠા કરવા ખેતરોમાં ઊભા પટમાં નીકળી ગયા હતા. તળાવના આશરા પાણી ભરવા બેડા લઈને નીકળેલી કોઈ નાજુક નમણી પનિહારી આસરિયા નીરનું બેડું ભર્યા પછી પૈંડ પલાળવાની ઈચ્છાથી તળાવમાં ઉતરે અને જળમાં ડૂબકી મારતા માથાનો અંબોળો વછૂટી જાય અને પાણીમાંથી બહાર નીકળતા સમયે નાગણના બચોળિયા જેવી ખુલ્લી વાળની અલક લટમાંથી નીતરતા જળ બિંદુઓ જેવા ઝાકળ ઓશના બિંદુઓ વગડાની વનસ્પતિના પાંદડે પાંદડે ફેલાઈ ચૂક્યા હતા. સમગ્ર વાતાવરણ ભીની ભીની સુગંધથી મહેકી ઉઠ્યું હતું.
આવા રળિયામણા પ્રભાતના સમયે પણ મુજપુર ગામમાં સોપો પડી ગયો હતો. સૌના મોઢે એક જ વાત હતી કે અખૈયાજીએ દેહ છોડી મૂક્યો, અને સાંભળનારના મુખેથી એક અરેરાટી ભર્યો શબ્દ નીકળી પડતો, અરે રે, આવું તો કાંઈ બને? હજી રાતભર તો ભજનને ઠોર ઉડાવનાર અખૈયાજી હું કમે કાંઈક પોઈન્ટ છોડીને હાલ્યા ગયા છે? એ કાંઈ હાલ્યા ગયા હશે? પણ વાત સાચી હતી. ઘડી વાયાતમાં તો મુજપુરના માણસો દાદા ભૂતનાથના અખાડે આવી પહોંચ્યા. વિરભાણ બાએ આવનાર સૌને એ વાતથી અવગત કર્યા કે હજુ હમણાં જ અમને ભૈરવદંડ આપ્યો ત્યારે અખૈયાજી બોલ્યા હતા, તમ જઈને બની શકે એટલી ઉતાવળે નાગણેચી ભવાનીના મઢે જઈ આ દંડ સ્થાપિત કરી દો. મોડું કરશો નહીં. તમારે પણ ઉતાવળ છે ને મારે પણ ઉતાવળ છે. એમને શાની ઉતાવળ હતી એની તો અમે બધા ભૈરવદંડ સ્થાપિત કરીને અહીંયા આવ્યા ત્યારે ખબર પડી. આજે દેવપોઢી એકાદશીના દાડે પોતાના દેહના દેવ અખૈયાજીએ પોઢાડી દીધા. સૌને આઘા કરી પોતે શિવધામમાં જવાનું પર્યાણ આદરી ચૂક્યા. હવે આપણું કોઈનું પણ જોડ કે ઝુકતી હાલે એમ નથી. ભગતના કહેવા પ્રમાણે આપણે તો કરવું. એમના અગ્નિ સંસ્કાર મુજપુરમાં જ કરવા અને એમના અસ્થિને આદરિયાણે ગુરુ ભૂતનાથની ડેરી પાસે જ ભોમા ભંડારવા. સૌ અખૈયાજીના અંત્યેષ્ટિ ક્રિયામાં લાગ્યા. હાજર સૌના બદલાતા ખંભે અંતિમ યાત્રા નીકળી. દેહને દેન દેવાણો. ચિતાગ્નિને પળવારમાં તો જાણે કે અખૈયાજીની ખાખમાંથી અસ્થિ ગોતી એક માટીની કુલડીમાં એકઠા કર્યા અને મૃતકની ઈચ્છા પ્રમાણે આદરિયાણામાં જઈ તળાવની પાસે દાદા ભૂતનાથની ડેરી પાસે ભૂમાં ભંડારી દઉં સૌએ મસ્તક નમાવ્યા અને પ્રતિજ્ઞા કરી, હે અખૈયાજી, તમે અર્પણ કરેલ ભૈરવદંડની સેવા પૂજામાં અમે ક્યારેય કચાશ નહીં રાખીએ અને વાઢેલને ત્યાં જ્યારે પણ દીકરાનો જન્મ થશે ત્યારે પણ 1.25 શેર લોટ મીઠો કરીને વાપરશું. દાદા ભૂતનાથના અખાડે એ લોટ વાપર્યા પછી ભૈરવદંડને એનો પ્રસાદ ધૂપ કરી પછી જ અમો પ્રસાદનો સ્વીકાર કરશું. તમારા પાસે એટલી માંગણી કરીએ છીએ કે અમને અમારા પરિવારને ક્ષેમ કુશળ રાખજો. વાઢેલ કુળની વેલ વધારજો. સૌના રખોપા તમારી ભક્તિ કરશે એ અમારા વિશ્વાસને અખંડ રાખજો. હજુ આજ દિન સુધી આદરિયાણાના ગામ તળાવે દાદા ભૂતનાથ અને નાડોદા સમાજના સંત શિરોમણી અખૈયાજીની ડેરીઓ પાસે મોજૂદ છે. જય દાદા ભૂતનાથની અને જય હો શ્વેત વસ્ત્રાધારી અખંડ બ્રહ્મચારી અખૈયાજીની. આ બુકમાં લેખકે અખૈયાજીની વાત ખૂબ જ સારી રીતે વર્ણવી છે. કદાચ એમણે જે ઉપદેશ આપ્યો હોય એને બહુ સારી રીતે જો વર્ણવી શકે તો આપણા લેખક ખોડુભા બારોટ. મિત્રો, જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી.